कच्छ टेंट सिटी हम मिलने जा रहे हैं इनको। मजा आई गई, मजा आई गया। दुर्योधन का दूसरा नाम है सुयोधन। गुड मॉर्निंग गाइस, द रियल उन्नति में आपका हार्दिक स्वागत है। आपको लग रहा होगा कि बीच में गैप पार के वो किधर चली गई, लेकिन हम आए हैं अभी कच्छ में। कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। और अभी अभी मैं हो रही हूँ रेडी, क्योंकि हम अभी जा रहे हैं मिलने। तो સવારમાં રેડી થઈને જઈ રહ્યા છે ઉન્નતિબેન। કેસરી કલરનો ડ્રેસ પહેર્યો છે। તમને ખબર પડી ગઈ કે વાત કંઈક હિન્દુત્વની ધર્મની છે, અને ધર્મના કામ આપણું છે અમદાવાદ જેવું શહેર છોડીને કચ્છના આમ સીમાડો કહેવાય ગુજરાતનો, પાકિસ્તાનની બોર્ડર વાળા ગામે અમારી બેન આવી ગઈ અને અમારા જમીનો શેખ હમાતો નથી ભર બપોરે ટેન્ટમાં માથે તો તડકો ખાતા ખાતા। બોલો આગળ જણાવો। તો સાના માટે આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ એ બધું હું તમને જણાવીશ, પણ થોડી વાર રહીને, કેમ કે અમને લોકોને ખબર નથી અમે જેમને મળવા જઈ રહ્યા છીએ એમના પાસે વિડીયો અલાઉડ છે કે નહીં, સો એટલા માટે અમે લોકો થોડા રાહ જોઈ રહ્યા છીએ। જોઈ લખણ તો વર્તાય છે। કયો ઝીલો જઈને જવાનો તો આ બધી બોટલો ખોલાય જો હેઠેથી પાણી મારી। હા હા કોરે કોરો નીટ એવા નાટક કરે છે, હવા કરે ખોટી ખોટી હોજરી છે એની પચાવવાની। પથરી છે એક કાઢી જતો બસ છે ઓલા કઈ નહીં ગાઈ, ચલો મળીએ આગળ। તો ગાઈ જાય છે નવા બૂટ પહેરી લીધા છે કચ્છમાં, જોવો તમે ધોરીની બ્રાન્ડ। તું ત્યાં ઓલું બધું વગાડ તો મારે શું કરવાનું પછી? હે ફાસલા 99 બધું ચાલે 99। આજે કઈ રીલ બનાવી છે આપણે ભર તડકામાં? આજે તો ભર તડકામાં બળબળતા તડકામાં લોકોની બળી જાય ને એવી રીલ બનાવી કે તમારે બાધું હોય તો રણમાં આવી જાવ, તમે કહેતા હોય તો શહેરમાં આવી જાવ, શહેરમાં આવી જાવ, અને તમને એમ છે કે તમારા ગામમાં આવીને તમને કોઈ નહીં મારે? અરે બહુ ફાકો હોય તમારા ગામના પાદરે આવી જાવ। નાના ગામની વચ્ચે હમણાં ઓન વેજ બનાવવા માંડ્યો છે ને તો કઈક કોણ જાણે અલગ જ વેમ હાલે। ભાઈ નવા બૂટ પડી જશે, કઈ નહીં ગાય, ચલો જઈએ છે બહાર। गाइस धोलावीरा धोरडो कच्छ टेंट सिटी, वाइट रन टेंट सिटी इट इज। और अभी हम यहाँ पे जा रहे हैं रण के रंग ब्रंच करने के लिए। और दिखा दो हम मिलने जा रहे हैं इनको। तो इनका ऐसा है कि हमको नहीं पता कि ये वीडियोस में आते हैं कि नहीं, तो अभी देखते हैं। अगर आते हैं तो हम उनको वीडियो में लेंगे या सुबह हमारे वीडियो बनाएंगे, और नहीं आते तो हम ऐसे ही मिलके आशीर्वाद लेके કહેવાય છે કે જે નસીબમાં ના હોય અને તમને ભગવાન આપે પરમ કૃપા કહેવાય, તો એ ભગવાનની આમ પરમ કૃપા નહીં, એનાથી કંઈક અલગ જ કહેવાય, આપણા ઉપર આમ ન્યોછાવર કરી દીધું એવું કહેવાય। પરમ કૃપા એમ આપણી માટે થાય। શું કેવું કિશન? જે તમારા નસીબમાં નથી અને ઈ ભગવાન આપે તો એમ કહેવાય કે ભગવાને એનું બધું દઈ દીધું આપણને, બીજું કઈ એમાં હોય નહીં, બરોબર ને? તો અમે એવું જ ક્યારેય જીવનમાં ક્યારેય નહોતું વિચાર્યું, આજ સુધી હજી પણ નથી વિચારતા કે બીજી વાર મળશું, પણ અમે ખરેખર મળ્યા, એમને બહુ આનંદ થયો, મજા આવી ગઈ એમની સાથે વાતચીત કરીને, પર્સનલ વાર્તાલાપ કરીને। અને આજો સાયબર સ્ટાર આ પણ લાવીશું આપણે, એમની કૃપા હશે તો જેમ અત્યારે નહોતું વિચાર્યું એવું કરાવ્યું છે, તો નહોતું વિચાર્યું એવું હજી ઘણું જ કરાવશે, એટલે ટેન્શન જ નથી કોઈ। તો ચલો ભાઈ, હવે અમે લોકો જઈશું લંચ કરવા, એટલે પહેલા ખાઈ લઈએ પછી વાત કરીએ આગળ વધારે। હું તમારા વ્લોગ બનાવવા માટે આવ્યો છું। હા તને એટલે જ લાયા ને, હે હું હું આ બાજુ ક્યાંય જવાની જરૂર નહીં, ડી છે અહીંયા। અરે કે આ બાજુ જ છે બકા, કચડો બારે માસ આગળ છે, ચાલ કચડો બારે માસ, પણ સારું ચોમાસામાં અહીંયા તો તડકો જ હશે એવું લાગે મને, શીટ ગરમી લાગે છે ગાઈસ અત્યારે। સવારમાં બધી ગાડીની ઉપર પાણી આવી ગયું હતું, એટલી ઝાકળ પડી હતી। હા અને અત્યારે જો બંધ ગાડીમાં કે તો બહુ દૂર છે એવું લાગે છે। તો જા ના ના હાલો એમ જ કહું છું, હાલ ને હુઈ જાય। ના ના હાલ જ જોઈએ તો ખરા। કેવો વિચિત્રનું છે, બહુ કાટું એમ 4 વગાડવા આપણા ગમે દુકાને કઈ કામ તો જવાનું છે નહીં। હરામખોર। સુધ્યું હવે તમારે અહીંયા આવવાનું એમ? એ બધું નહીં ચાલે હે ભાઈ। લગન થઈ ગયા હોય ને હા પછી જૂના હોય કે નવા હોય, હા એને એ લો જો કોકનામાં આવી ગયા, જોયું આવું થાય જો।
ટેન્ટ ની ગાઈસ. આ ભાઈએ બાગા મારે તું તમે અરે હાવ ખોટાડી મેં તને પૂછ્યું કે નંબર ઉન્નત કે 17 નંબર ઉન્નત આવી. હવે ગાઈસ એક વસ્તુ તમને કહેતા ભૂલી ગઈ કે ભાઈશ્રી પેલા બધાના નામ પૂછ્યા, પછી ઓબ્વિયસ છે કે એમને એટલા લોકો મળતા હોય તો એ બધાના નામ ભૂલી ગયા હોય, પણ પછી એમની વાતચીતમાં વચ્ચે એ ઉન્નતિ બોલ્યા. મને મજા આવી ગઈ, મજા આવી ગઈ. આ બધાના નામ ભૂલી ગયા. કિશન જેવા કિશનનું નામ ભૂલી ગયા, મારું નામ યાદ રાખ્યું. મારું નામ બધાની સામે બોલ્યા. હું ત્યારે છે હું તને ગોતતી હતી અસલા. એવું મેં કીધા વ્લોગ બનાવ્યો છે કે પેલા ભાઈએ મારો ફોન લઈ લીધો મારા જોડેથી. મને કે તું બેસી જા કે હું બનાવી દઉં એમ. હાલો હજુ કુક અંદર હોય તો ચાલો. પધારો. મહેમાન નહીં યાદ બેહવાનું, અંદર એન્ટ્રી નથી, બરોબર? ના આવો એટલે બે ભાઈ અમારે તો આવી જવાનું જ છે. ઓલા ઘાયલ જેવા મહેમાન હતો આ. અને અમારો રૂમ છે ગાઈસ, ચલો જોઈ શકો છો અમારો રૂમ. એસીમાં કેમ પાકડા વહી ગયા તમારું? અમાર આ બાજુ હાલ કરતો છે એસી. સો ગાઈઝ 4 થી 6 જે અમે લોકો રાગડા તાણીને કહેતા હતા કે અમે લોકો 4 થી 6 શ્રીમદ ભગવદ ગીતાના સંગીતમાં જવાના છીએ. એવા હુઈ ગયા. જે એમ કહેતું હતું કે નથી સુવું એ પણ એવા સુઈ ગયા, અને જે એવું હતું કે નથી સુવું ને જાગવું છે એ જાગ્યા પણ ઉઠાડ્યા નહીં અમને. કોણ કે નહીં ઉઠાડ્યા? તે અમને ક્યાં ઉઠાડ્યા? 4:15 જગાડ્યા મેં. પણ એમ નહીં, તને આ ખબર ભાઈ કે 10 મિનિટ. મેં કીધું હારું 10 મિનિટ. 10 મિનિટ પછી જગાડ્યા તો કે ભાઈ આ કોઈ જવાબ જ નહીં. 10 મિનિટ પછી તો કોઈ જવાબ જ નહીં. આખો ખોલી પાછા એમને એમ હોઈ ગયા. મેં કીધું હવે 4 વાગે જવાનું હતું અને 4:51 ને અત્યારે તો 5 થઈ જ ગઈ હશે. 5 વાગે જઈએ છે. પેલા પછી ભાઈશ્રી એમ જ કે ને કે તમારા જીવનમાં કશું છે જ નહીં, કે આળસ જ ઘૂસી ગઈ છે. ચલો આપણે કશું પાછું આપણા ટેન્ટમાં ના જવાય, સીધું અહીંયા જ જવાય હવે. ના જ જવાનું પણ એક તો 50 કિલોમીટર આગા તો 2 ટેન્ટ છે અહીંથી એક ભારતમાં છે ને પાકિસ્તાનમાં છે. એક એન્ટ્રી કરો ન્યા છે ને એક એક્ઝિટ કરો ન્યા છે. અહીંયા પહોંચે ને તો ઘાયલ મેં કીધું કે ઓલા ગેટ ઉપર થેન્ક યુ કહી દીધું, તો આપણે પાછા વયા જાય. મેં કીધું હજુ સુધી તારો કે આવ્યો નથી. મેં કીધું ચલો ગાઈસ પેલા અમે લોકો જઈએ હવે એનો માહોલ જોઈએ, પછી તમને બતાવીએ. એક તો હવારની ચા નહીં પીધી, મારું માથું નહીં ઉતરતું હવાર. પેલા જાય પછી મળીએ. बड़े शहरों में रहने वाले पढ़े लिखे संभ्रांत परिवार के लोग जो मेरे साथ विदेश कई यात्राओं में जुड़ते हैं, दुर्योधन का दूसरा नाम है सुयोधन, जिसको जीतना कठिन ऐसा योद्धा और बड़ा अच्छा योद्धा, दोनों बातें की है. So guys, કિશન અહીંયા બેઠો હતો, હું અહીંયા બેઠી હતી અહીંયા. અને કિશનને મેં એવું કીધું કે મને અહીંયા બેસવા દે ને મારી પાસે. તો કિશન મારે સામું જોયું તો મેં એમ કે તો કે આવતી રહેતી તું 2 જણા કાંકી બસને ખબર પડી જાય કાંક ગાંડી છે. હવે સરસ મજાનું ભાઈશ્રીનું પ્રવચન સાંભળીને હવે જઈ રહ્યા છીએ કલ્ચરલ પ્રોગ્રામ તરફ, જે કીર્તિદાન ગઢવી કરવાના છે. અને 0 પોઈન્ટ પર છે એટલે એમને બસમાં બેહાડી દીધા, બોચા ઝાલીને બધાને. હેડો અહીંથી તમને લઈ જશે એટલે જઈએ. એટલું હેડેક થાય છે ને કે હું શબ્દોમાં વર્ણન નથી કરી શકતી, એટલું હેડેક થાય મને અત્યારે. એટલે પ્રવચનનું એવું કંઈ નહીં, પણ એવું ના સમજતા કે તું તમારે જવાય નહીં, આ તો કોઈક એવું કહેવાય એવું નથી. પણ ઊંઘ આજે એટલી વ્યવસ્થિત નથી થઈ. મતલબ મસ્ત ઊંઘ આવે ઉઠવાના, મસ્ત ઊંઘ આવે ઉઠવાના. કાચી ઊંઘમાંથી ઉઠેલા ને એમાં સવારની શું નથી પીધી? ચા નથી પીધી. પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે અમારા માટે સ્પેશિયલ ચા નાસ્તાનો પ્રબંધ કરી દીધો છે ત્યાં આગળ. તો હમણાં જઈએ અને જલપાનની વ્યવસ્થા છે એનો આનંદ ઉઠાવીએ. બ્લુ લાઇટ ગાઈસ. દત્તા કાકો એ તો ડાન્સ કરવા આવ્યો, પ્રવચન સાંભળવા આવ્યો, ગાડા. પણ આ બ્લુ લાઈટ જોઈને મને ઓલું થાય શું થાય બધું ક્લબમાં છે ક્લબમાં શું એવું થાય? બબલુની લાલ બી થાવી જોઈએ ને. આ થાય ને તો એ નીચે કાયલ માર જેવું કરે આનો અલગ જ પ્રકારનું થાય છે.